ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે. એમને કંઈક ડીજે કર્યું હતું એમાં. તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું, કેમ છો મારા ભાઈઓ બહેનો વડીલો, તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છું મિત્રો. અને જ્ઞાનીબેનને મિત્રો તાબડતોડ વિક્રમ ઠાકોરે જવાબ આપી દીધો છે મિત્રો. કે સોશિયલ મીડિયામાં મિત્રો હાલ વિક્રમ ઠાકોરની ચર્ચા બહુ ચાલવા માંડી છે મિત્રો. કે જ્ઞાનીબેનને તાબડતોડ જવાબ આપ્યો છે મિત્રો. અને જ્ઞાનીબેનને ડીજે બંધ કરાયા તો મિત્રો તમને ખબર જ હશે મિત્રો. તો હાલ વિક્રમ ઠાકોરની બહુ ચર્ચા ચાલે છે મિત્રો. અને વિક્રમ ઠાકોરે ડીજે પર મુદ્દો ઉપાડ્યો છે મિત્રો. કે ડીજે જ્ઞાનીબેનને બંધ કરાયો છે મિત્રો સમાજમાં રહીને મિત્રો. અને ડીજેથી નુકસાન થાય છે એવું જ્ઞાનીબેનનું કહેવું છે મિત્રો. પણ ડીજેથી નુકસાન નહીં થતું, વધારેમાં વધારે વિક્રમ ઠાકોરનું એમ કહેવું છે કે દારૂથી બહુ નુકસાન થાય છે અને બધી ગુટકા વ્યસનથી બહુ નુકસાન થાય છે. વિક્રમ ઠાકોરને એવું કહેવું છે મિત્રો. તો તમારું શું કહેવું છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો. અને વિક્રમ ઠાકોરે મિત્રો જ્ઞાનીબેનને જવાબ તો ચોક્કસ આપ્યો છે મિત્રો. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તમને આખો વિડીયો બતાવું છું મિત્રો. પણ તમને આપણી ગુજરાતી ન્યૂઝ કેવી ગમે કોમેન્ટ કરજો મિત્રો. વિડીયો લોંગ છે મિત્રો, એટલે બન્યા રહે, તમને અધમાં વિડીયો બતાવું છું મિત્રો. અને તમને કેવો ગમે કોમેન્ટ કરજો મિત્રો. જોઈ લે પહેલાં વિક્રમ ઠાકોરનો વિડીયો. ગબ્બર ઠાકોરને નાક બાર મૂકી દીધા છે. એમને કંઈક ડીજે કર્યું હતું એમાં. તો જ્યારે ઠાકોર સમાજનું સંમેલન હતું સેક્ટર 11 માં, ત્યારે પણ હું ડીજેમાં કદી ગાતો નહીં. કમલેશભાઈ તમને ખબર છે, અશોકભાઈ તમને ખબર છે, રોહિતભાઈ તમને ખબર છે. મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેનને. તો જ્ઞાનીબેન એવું કહેતા કે ભાઈ મેં બંધારણ નહીં ઘડ્યું, પણ બોલ્યા તો તમે ને પેલા આગળ તો તમે આવ્યા હતા ને, તમે બોલ્યા હતા ને. તો બધા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનોએ બધું બંધારણ કર્યું છે, બરાબર છે, બંધારણ કર્યું. ફાઇનલી મિત્રો તમે આગળ વિડીયો તો જોઈ લીધો છે મિત્રો. અને તમે જોવો છો જ્ઞાનીબેને ખુલ્લી ચેલેન્જ આપી છે વિક્રમ ઠાકોરે મિત્રો. કેમ કે રાજકારણ લડાય છે મિત્રો, તમને ખબર જ હશે મિત્રો. કેમ કે સમાજમાં વિરોધ આજ પેસે છે મિત્રો. અને સમાજમાં વિરોધ હાલ થઈ ગયો છે મિત્રો. કેમ કે હાલ ગબ્બર ઠાકોરને મિત્રો અંજુન ઠાકોરને સમાજની બહાર કાઢ્યા છે મિત્રો. અને રાજકારણ મિત્રો શું કરે છે મિત્રો તમે જોવો. ખાલી એક વોટ લેવા માટે મિત્રો ના પૂછ્યાને હદે જઈ શકે છે મિત્રો. અને હાલ સમાજે મિત્રો અલગ થવા માગે છે મિત્રો. કારણ કે ઠાકોર મિત્રો અલગ થાય છે મિત્રો. તો સમાજની એકતા નથી મિત્રો, તમે અલગ થો છો એ તમને જાણી લેજો મિત્રો. કે તમે સમાજ થઈને મિત્રો એકબીજાને એકતા કરો છો અને એકને બહાર કાઢો છો. તો હાલ ગબ્બર ઠાકોરને મિત્રો તમે જોઈ શકો છો બહાર કાઢીને કહે છે મિત્રો. તો તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો મિત્રો. અને વધુમાં વધુ વિડીયો શેર કરજો મિત્રો. અને વિક્રમ ઠાકોરે શું કીધું છે જ્ઞાનીબેનને લઈને તમને આખો વિડીયો બતાવું છું મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. કારણ કે અહીં તમારા માટે ન્યૂઝ આવી જશે મિત્રો. કોઈ સમાજના વિરોધી નથી બનાવતા મિત્રો. પણ તમારું શું કહેવું છે કોમેન્ટ કરજો મિત્રો. અને જ્ઞાનીબેનને શું કર્યું છે, સાચું કર્યું છે, ખોટું કર્યું છે, તમારે જોવાનું છે. વંદે માતરમ, બાય બાય. બીજા વિડીયો મળશું મિત્રો. ત્યાં સુધી જોઈ લો વિક્રમ ઠાકોરનો વિડીયો પૂરો. વંદે માતરમ, બાય બાય. ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે ઠાકોર સમાજના બધા આગેવાનોએ. પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસકાંઠામાં બિચારા ઘેર બેસી ગયા. અને જે આગેવાનો બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું. ખબર છે કમલેશભાઈ? એવું કહેતા હતા કે ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચી કુશન, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં. કોઈ ઢોલ વગાડતો તો દારૂ પીનારો પીવાનો જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો જ છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થશે ને એ ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. લોકો વીગો ગેરવી રાખીને ડીજે લાયા હતા, એ લોકો ઘેર બેસી રહ્યા બિચારા. એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે? તો એક ડીજેમાં 15 કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં બે ઘર એમને કમાણી બધી બંધ થઈ ગઈ એમની. તો ચલો કઈ વાંધો નહીં, તમે ડીજે બંધ કરાવી દો. પણ જેના લોકોના ડીજે બંધ થયા છે એ લોકો ઘેર બેસી રહ્યા છે, એમનો રોજગાર આપો. તમે ચલો આપો, નોકરી આપો, કઈ ધંધો તમે આપો ને.
એમને તો એમના સિવાય કલાકારો બિચારા એક ગાવા કે વગાડવા સિવાય બીજું કોઈ કરી શકવાના નથી. તો જે આગેવાનોએ જે બંધારણ કર્યું છે એમને ખાલી એટલી જ વિનંતી કે જે કલાકાર ઘેર બેસી રહ્યા છે એમને કઈ રોજગાર મળે એવું તમે કરજો, બરાબર ને? ના, આપણા બાજુ ડીજે બંધ નહીં થવાનું. અને કોઈ બંધ કરાવવા આવો તો મને